આજે ભિલોડા અરવલ્લી જિલ્લાના ભિલોડા અને વિજયનગર તાલુકાની સંયુક્ત મીટિંગનું આયોજન આપણા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈની અધ્યક્ષતામાં અહીંયા કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રભારી સીઆરપીએફ વિંગના બુરજીભાઈ સાહેબ તેમજ અરવલ્લી જિલ્લાના પ્રભારી ગુલજીભાઈ સાહેબ અને તમામ સદસ્ય સક્રિયો હાજર રહ્યા અને જે આજીવન ફી જે સંગઠન દ્વારા નક્કી કરવામાં છે સમર્થન આપ્યું છે અને તમામે ખૂબ ઉમંગ ઉત્સાહથી સંગઠનને મજબૂત કરવા આજે આશરે 65,000થી ઉપર સૌએ રકમ જમા કરાવી સંગઠનને મજબૂત કરવા માટે તમામને વિનંતી પ્રાર્થના કે જે આ નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે આપણા પરિવાર માટે, આર્થિક રીતે મજબૂત કરવા માટે, સામાજિક સમસ્યા હોય, ડિપાર્ટમેન્ટની સમસ્યા હોય, તમામ સમસ્યાઓ માટે સંગઠનને મજબૂત કરો આપણા સૌની નૈતિક ફરજ છે, જવાબદારી છે. તમામને વિનંતી કે તમામ જલ્દી તમામ જિલ્લાઓમાંથી આપણું જ્યારે ગુજરાતનું આવડું મોટું સંગઠન હોય અને તમામ માટે એક ઉદાહરણરૂપ પ્રેરણારૂપ ભારતના તમામ પેરામિલિટરી માટે હોય ત્યારે આપણે એવું દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવશે કે જ્યાં તન મન અને ધનની બી જરૂર પડે અમે પાછા નથી, તો આપણે જ્યાં કચાસ કમી જે છે એને પૂરી કરીએ અને તમામ જે રીતે સહયોગ આપી રહ્યા છે વન ટાઈમ ચાલુ નોકરીવાળા હોય ભાઈઓ એમને નિવૃત્ત થઈને કોઈ આ ફી ભરવાની નથી અને નિવૃત્ત જવાનો તો ભરી જ રહ્યા છે, મહેનત કરી જ રહ્યા છે. સૌથી મોટામાં મોટું આજે હું સંદેશ આપવા માંગુ છું કે આ બધા જ નિવૃત્ત જવાનો બધાને પેન્શન છે સાહેબ, પરંતુ મોટામાં મોટો જો અન્યાય હોય ખરેખર તો 2004 પછી આપણા જે ત્યાં હાલ દેશની સરહદની આંતરિક સુરક્ષામાં જે પોતાનું યોગદાન આપી રહ્યા છે એમના માટે તમામ નિવૃત્ત જવાનો દેશપ્રેમી તરીકે રાષ્ટ્રપ્રેમી તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે. તો જે ચાલુ નોકરીવાળા ભાઈઓ છે એ ખાસ કરીને વિશેષ આ સંગઠનમાં જોડાય અને જે આજીવન ફી તમારે નિવૃત્ત થઈને આપવાની નથી, પરંતુ જે મેઇન મુદ્દાઓ આપણા જે કહેવાય પેન્શનનો મુદ્દો છે, એક્સમેનનો મુદ્દો છે, કલ્યાણ બોર્ડનો મુદ્દો છે, રોડ ટોલ ટેક્સ ઉપર ઘણી વખત આપણું અપમાન થતું હોય છે અને મદિરાથી પણ ગુજરાતમાં વંચિત રાખવામાં આવે છે. ઘણા ચાલુ નોકરીવાળા ભાઈઓ બીએસએફની વાત કરું કે ગમે તેની વાત કરું, ચાલુ નોકરીવાળાને પણ ગુજરાતમાં નથી મળતા, રિટાયર્ડ નથી છોડો. તો આપણે સીઆરપી, સીઆઈએસએફ, એસએસબી, આઈટીપી એક તો આ ભાવના હટાવીને આપણે સીએપીએફ ગુજરાત પેરામિલિટરીના સક્રિય સદસ્ય છીએ અને આ સંગઠન મારો પરિવાર છે, જેમ મારા પરિવાર કુટુંબની જવાબદારી આપણે લેતા હોય એ રીતે જ એવી જ કાળજી, એવી જ સાર સંભાળ, એવી જ મજબૂતાઈ માટે આપણે તમામ જો ભેગા થઈ મજબૂતાઈ કરશું તો આપણા બધાના ચાલુ નોકરી હોય, નિવૃત્ત હોય, શહીદ પરિવાર હોય અને કોઈ કારણથી નોકરી છોડી આવેલા હોય એ ભાઈઓ માટે પણ આ સંગઠન કામ કરે છે. પણ ચારે ચાર પરિવારે આ સંગઠનને પણ મજબૂત કરવા આર્થિક જે સહયોગ કરવાનો છે એ આપ ઈમાનદારીથી વફાદારીથી આપ કરશો. જેટલી ઈમાનદારી વફાદારી આપ સંગઠન સાથે રાખશો એ વફાદારી ઈમાનદારી તમારા પત્ની બાળકો સાથે પોતાના પરિવાર સાથે રહેશે. તો આમાં કોઈ પણ જાતની ગેરજિમ્મેદાર ના રહી સજાગ થઈ આપ સૌ આ સંગઠનને મજબૂત કરો. જય હિન્દ, જય ભારત, જય પેરામિલિટરી.